ઉના વિધાનસભામાં લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી। આ ઉપરાંત ઉના વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય જૂનાગઢ લોકસભા ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં જૂનાગઢ લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જૂનાગઢ લોકસભાના પ્રભારી ઉદય કાનગડ, લોકસભા સંયોજક ચંદ્રેશભાઈ હેરમા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ તથા સંગઠનના ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 22મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં 400થી વધારે બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બને એટલા માટે રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીએ 3 લોકસભા દીઠ એક ક્લસ્ટરની રચના કરી છે। ગુજરાતમાં પણ 8 ક્લસ્ટરની રચના કરી છે। અમે અમારા એક ક્લસ્ટરનો પ્રભારી છે। ભાવનગર, અમરેલી અને જૂનાગઢ એના ભાગરૂપે દરેક વિધાનસભા દીઠ અમારો પ્રવાસ થાય છે। આજે ઉના ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। એની સાથે લોકસભાની ચૂંટણી મુખ્ય કાર્યાલય તો વખત પહેલાં થયું, પરંતુ આજે વિધાનસભાના કાર્યાલયનું પણ અમારા સૌની હાજરીમાં થયું છે અને જૂનાગઢ લોકસભા 5 લાખથી પણ વધારે લીડથી અમે જીતીશું એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। અહીંયા પણ જે વખતે કાળુભાઈ 43,000ની મોટી લીડથી જીતેલા, એના કરતાં ડબલ થી 3 ગણી આ વિસ્તારમાં મળે એવો સંકલ્પ નિશ્ચય એ બધા લોકોને દેશ લેવલે આવકારીએ છીએ। જો છો હવે કોંગ્રેસ નેતા વગરની પાર્ટી રહી છે। નેતા ના હોય તો કાર્યકર્તા તો શું કરે? બધા જ કાર્યકર્તાઓ નેતાઓ પણ ભાજપમાં જોડાય છે, કારણ કે એમને હવે કોંગ્રેસનું ભવિષ્ય દેખાતું નથી, એમનું પોતાનું ભવિષ્ય દેખાતું નથી, એમનું પોતાનું દેશનું કે ભવિષ્ય એ નરેન્દ્રભાઈમાં અને ભાજપમાં દેખાય છે।